તો હાલો પહોંચી ગયા રામદેવ દાબેલીમાં. દાબેલી ખાવા માટે અમે દેશમાં આયા એના પહેલા અલ્પેશભાઈ આમંત્રણ આપી દીધો હતો. ફટાફટ દાબેલીનો ઓર્ડર આપી દીધો અને આ ભાઈ જો મારી જેમ 180 વાળી સ્પીડમાં દાબેલી બનાવે. મળી ગયા મારા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર. આ ઢીંગલી કે હું રોજ તમારા વિડીયો જોઉં, સાથ મેં એક સેલ્ફી તો બનતા હે. જે મેં ઓર્ડર કર્યા હતા દાબેલી ટુકડા, જે કી દાબેલી સાથે સાસ, અને મારે પણ દાબેલી જ ખાવાની હતી. પણ આ ઈતિન અમારો સબસ્ક્રાઈબર અને જેમ જેકીનો બહુ મોટો ફ્રેન્ડ છે, દહીં પૂરી સાથે ભેલ ફ્રૂટી આટલો બધો ખવડાવી દીધો. બોલો તમે ભચાઉ રામદેવની દાબેલી કોણે કોણે ખાધી જરાક કોમેન્ટમાં બતાવજો. અને રામદેવની દાબેલી સાથે સાથે દહીં પૂરી અને ભેલનો પણ ટેસ્ટ એક નંબર છે, ટ્રાય જરૂરથી કરજો. પછી જેમ જેકી સાથે ઈતિનને ફોટા પાડવાના હતા, ફોટા પાડી લીધા અને કરી દીધા ટાટા બાય બાય. નીકળી ગયા ઘર તરફ. અમે સવારના 9 વાગે આવ્યા હતા ભચાઉની બજારમાં, 12 વાગી ગયા. પાછું અમારે બાઇક ઉપર જવાનું. બપોરના ટાઈમે લૂ કેવી લાગે આમ જો, રઢડા બકરાને પણ લૂ લાગતી હતી, કેવા ધોળ્યા જતા હતા. વિડીયો ગમ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. ટાટા.